બાદ આપનું સ્વાગત છે। હવે વાત કરવી છે સુરતમાં ધોધમાર વરસાદથી લોકો ફસાયા છે। ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકો રસ્તામાં ફસાયા છે। 2 થી 3 કલાક સુધી વાહનો ટ્રાફિકમાં જામ થયા। લોકોએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં જામ થતા ફસાઈ ગઈ હતી। ઠેર ઠેર જોઈ શકાય છે કે પાણીના હવાલે સુરત થયું છે। સુરતમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો, સાબેલાધાર વરસાદમાં સુરત જે છે તે પાણીમાં ગરકાવ થયું છે। સુરત શહેરમાં ઠેર ઠેર વરસાદના કારણે ટ્રાફિક જામની સમસ્યા છે તે જોઈ શકાય છે કે અત્યારે છેલ્લા 1.5-2 કલાકથી લોકો છે તે હેરાન પરેશાન છે। ક્યાંથી આવ્યા તમે ભાઈ? અમે આવ્યા વેસુથી, યુટર્ન માર્યો, કોઈ જગ્યાએ કોઈ વે છે નહીં, ગમે સ્ટેન્ડ બાય ઊભું રહી જાય એવું લાગે છે। કોઈ કલાકથી હેરાન પરેશાન છે? 2 કલાકથી વિકલ્પ નથી જવાનો? કોઈ વિકલ્પ નથી। હું લેફ્ટ રાઈટ લેફ્ટ કોઈ જગ્યાથી નીકળાતું નથી। શું કહેશો મહાનગરપાલિકાને? શું કેવું આમાં તો? હું તો સેફટી, કોઈ સેફટીના મેજર્સ છે જ નહીં। ધીર ઇઝ નો સેફટી। જોઈ શકાય છે કે અત્યારે ટ્રાફિક જામની સમસ્યા છે તે ઠેર ઠેર સર્જાય છે। આ એમ્બ્યુલન્સ છે તે પણ છેલ્લા 1.5-2 કલાકથી ટ્રાફિકમાં ફસાય છે। સાથે જ બીજી એક એમ્બ્યુલન્સ બતાવવા માંગીશ તમને। મહાનગરપાલિકાની એમ્બ્યુલન્સ છે જેની અંદર મહાનગરપાલિકાના કર્મચારી પણ છે, તે પણ છેલ્લા 2 કલાકથી આ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે। ભાઈ, કેટલા કલાકથી તમે હેરાન પડશે? 9 વાગ્યાનો ઘરેથી નીકળેલો છું, હજી સુધીમાં કોઈ રસ્તો ક્લિયર કરીને કે નથી કોઈ એસએમસી નો માણસ કે કોઈ દેખાણું। આ સાહેબ લોકો આવી બધી પ્રોબ્લેમ આવે ત્યારે ક્યાં જતા રહી છે? આ તમે ટ્રાફિક જોવો, લોકો એટલા બધા હેરાન થાય છે કે એની વાત પૂછો માં એમ। સવારે 9 વાગ્યાથી નીકળેલો માણસ 10 જગ્યાએ ફરી ફરીને આવ્યો, અટવાયા કરે છે, તો એસએમસી નું કામ શું છે? સાહેબો ક્યાં છે? 9 વાગ્યાના અમે બેંક માટે નીકળેલા છે, બેંક બી નહીં ખોલાતી ને કઈ થતું નથી, કામ અટવાયેલું છે બધું। હવાથી ત્યાંથી કતારગામમાંથી બી બધા કહે છે કે જાઓ ખુલ્લો છે રસ્તો, ખુલ્લો છે। અહીંયા બીચ પર અમે ક્યાંના ફસાયા છે। કેટલું પાણી ભરાયું છે? આટલા ઘૂંટણ કમર સુધીના પાણી ભરેલા, કિરણ હોસ્પિટલ ને એ બધે। શું કહેશો મહાનગરપાલિકાને? મહાનગરપાલિકા કોઈ કામગીરી, તાબી પાણી માટે લોકો જે ત્યાં પબ્લિક છે એ ત્યાં પાણી કાઢે છે, મહાનગરપાલિકા કોઈ જવાબદારી લેતી નથી। સાહેબ, હું 9:15 વાગ્યાનો ઘરેથી છોકરાને પરીક્ષા દેવા માટે નીકળેલો છું। 5 જગ્યાએથી રિટર્ન મારતો નીકળેલો છું। છેલ્લે ટેમ્પામાં બેસાડીને છોકરાને પરીક્ષા દેવા માટે પહોંચાડેલો છે। મેં પરીક્ષાનો ટાઈમ 10:30નો હતો, હું 11:15 એના સ્થળ પર પહોંચ્યો છું। બહુ હેરાન થયા। હવે 8-8 વાગ્યાના નીકળેલા છે, છોકરાઓને એક્ઝામ દેવાની હોય, ક્યાં ટ્રાફિક છે? બધી જગ્યાએ ટ્રાફિક છે, કોઈ જગ્યાએ ખુલ્લું જ નથી કાંઈ, બધું સ્ટોપ જ છે। જ્યાં જાઓ ત્યાં તમે સ્ટોપ જ છે બધું। આપણે 2 घंटा થઈ ગયું છે। कहाँ ट्रैफिक है? अपना क्या बोलते हैं, स्टेशन बाजू भी है, घोटालावाड़ी भी है, और अपना घोटालाबाजू वो बाजू भी है, उनिया माता पथ भी है, सब जगह पानी भरा है। તો જે રીતના સુરત શહેરમાં પહેલા વરસાદે મહાનગરપાલિકાના પાપે જે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે, લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને લોકો એક જ માંગ કરી રહ્યા છે કે જે સાહેબો છે મહાનગરપાલિકાના તે